નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા વહાલા એસ્પાયરન્ટ્સ મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે ભાષા વિવેકનો શુભારંભ કરી રહ્યા છે અને પ્રથમ આપણે સંક્ષેપીકરણ જોવાના છે. જો હું તમારા માટે સંક્ષેપીકરણની અંદર ભાષા વિવેકમાંથી નિયમો સાથે લઈને આવ્યો છું, પણ મેં અગાઉ પણ કીધું છે કે હું નિયમોની બિલકુલ ચર્ચા નહીં કરું. એટલા માટે નહીં કરું કે અત્યાર સુધી જો તમને નિયમો યાદ નથી તો પછી મને નથી લાગતું કે હવે તમે વિધિન 25 કે 30 ડેઝની અંદર કરી શકો. હવે તમારે સંક્ષેપીકરણની પ્રેક્ટિસ કરવી જોઈએ, બરાબર? તો નિયમો જો તેમ છતાં તમારે વાંચવા હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હાલ પૂરતી 22 તારીખ સુધી આપણી પાસે ટેલિગ્રામ અવેલેબલ નથી, દેટ ઇઝ વાય એ આપણે કરી શકતા નથી. 22 તારીખ પછી હું તમને પીડીએફ આપી દઈશ. અહીંયાથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. નીચેના મુદ્દા ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે. તો નિયમ અહીંયા 4 છે. પછી આગળ જઈએ તો અહીંયાથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. નંબર 5નો જે નિયમ છે એ, બરાબર? જો અહીંયા તમે જોઈ શકો છો, આ ભાષા વિવેક પુસ્તક છે, બરાબર? ચાલો લઈ શકો છો. ચાલો 6, 7, 5, 6 અને 7, બરાબર? 4 નિયમ અહીંયા પૂરા થયા છે. 5મો અહીંયાથી શરૂ થાય છે. 5, 6 અને 7, બરાબર છે? ચાલો હવે આપણે સંક્ષેપીકરણના જે ટોપિક્સ છે આપણા 3, 4 એ આપણે જોઈએ છીએ, બરાબર? જો ફકરો શું છે પહેલા, તો કે લોકતંત્રના અનેક આધારો છે. એ બધામાં જો કોઈ એક મુખ્ય અને મહત્વનો આધાર હોય તો પ્રત્યેક વ્યક્તિએ વિશાળ લોક સમુદાયના હિતમાં પોતાના અંગત સ્વાર્થ અને લાભ મેળવવાની દ્રષ્ટિને જતી કરવી તે છે. જો આપણે આપણા સમગ્ર ઇતિહાસના વિશાળ ફલકનું ઉડતી નજરે અવલોકન કરીશું તોય એ જણાયા વિના નહીં રહે કે આપણા દેશમાં સારા નરસાનો વિચાર કર્યા વિના બીજાના હિતોના ભોગે સ્વાર્થ સાધવાની વૃત્તિએ હંમેશા સર્વનાશ નોતર્યો છે. આજે પણ આપણે શું જોઈએ છીએ? નાના મોટા અમલદારો પોતાની જવાબદારી પ્રત્યે બેપરવા છે. જ્યાં જુઓ ત્યાં ઓછું કામ કરવાની ભાવના છે. કેળવણી પામેલા લોકોમાં પણ બીજાનું હિત વિચારવાની કે સમજવાની વૃત્તિ ક્યાં દેખાય છે? આ બધું આખરે આપણે ક્યાં દોરી જશે? આપણે ત્યાં લોકોનું રાજ્ય સ્થાપ્યું છે, પણ એને માટેનો મજબૂત પાયો નંખાયો નથી. એ એક વિવાદથી પર એવું સત્ય છે. લેખક છે પંડિત સુખલાલજી. જો અહીંયા તમને અમુક વિકલ્પો આપ્યા છે કે તમારે શું શું કરવું જોઈએ, બરાબર? હવે આપણે નીચે જોઈએ. જે વસ્તુ તમારે પસંદ કરવાની હતી એ વાત છે અહીંયા. હવે આપણે આગળ વધીએ, સંક્ષેપીકરણ જોઈએ, બરાબર? ચાલો જો અહીંયા પણ છે. સંક્ષેપ શું કર્યો છે તો એ અહીંયા છે જવાબ. લોકતંત્રના અનેક આધારો પૈકી નો મૂળ આધાર છે લોક કલ્યાણ અર્થે પોતાની અંગત કે સ્વાર્થ વૃત્તિનો ત્યાગ. ઇતિહાસનું વિહંગાવલોકન કરતા જણાય છે કે ભૂતકાળમાં વિવેક શૂન્ય સ્વાર્થ વૃત્તિએ જ આપણા દેશમાં સર્વનાશ નોતર્યો છે. આજે પણ આપણા અમલદારો બેજવાબદાર છે અને કર્મચારીઓમાં સ્વતંત્ર કામચોરીની જ દાનત દેખાય છે. શિક્ષિત જનોમાં પણ પરિહિત ચિંતનની વૃત્તિ દેખાતી નથી. લોકતંત્ર સ્થપાયું હોવા છતાં આપણે ત્યાં એને માટેનો મજબૂત પાયો નંખાયો નથી. આ એક નિર્વિવાદ સત્ય છે. નિર્વિવાદની જોડણી યાદ રાખજો. થયું? ઓકે, ચાલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ. જુઓ શું ફકરો આપ્યો છે, પેરેગ્રાફ. આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ, તે સાથે કામ, ક્રોધ, આંતરિક ભયો પણ ખરા. તેનાથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશા ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયની વૃત્તિ ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભયો છે તેના મૂળમાં આપણો દેહ
દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા આસક્તિ દૂર થાય તો ભયરહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે. હવે એનો સંક્ષેપ જોઈએ તો મનુષ્ય જીવન બાહ્ય આંતરિક ભયોથી ભરેલું છે. નિર્ભયતા કેળવવી સરળ નથી. ભયહીન સ્થિતિ પ્રગટ કરવા આત્મજ્ઞાન અને નિશ્ચય શક્તિની જરૂર છે. ભયનું મૂળ દેહ છે. આથી દેહભાવ જતા નિર્ભય અવસ્થા સહજ રીતે પ્રાપ્ત થાય છે. ત્રીજો જોઈએ આપણે વિનોબા ભાવે. આખો ફકરો વાંચી તેનો સાર સમજી નીચે મુજબના પ્રશ્નો મૂકી પ્રત્યુત્તર રૂપે સંક્ષેપ કરી શકાય છે. આ એક તમને પ્રેક્ટિસ માટે પણ આપી શકાય. જુઓ, સ્વામી રામદાસ રામાયણ લખતા હતા અને લખાતું જાય તેમ તેમ શિષ્યોને વાંચી સંભળાવતા. મારુતિ પણ તે સાંભળવા ગુપ્ત રૂપે આવીને બેસતા. સમર્થે લખ્યું હતું કે મારુતિ અશોકવનમાં ગયો, ત્યાં તેણે ધોળા ફૂલ જોયા. એ સાંભળતા વેત જ મારુતિએ છતાં થઈને કહ્યું, મેં ધોળા ફૂલ જરા પણ જોયા નથી. મેં જોયેલા તે ફૂલ લાલ હતા. તમે ખોટું લખ્યું છે, તે સુધારો. સમર્થે કહ્યું, મેં લખ્યું તે બરાબર છે, તે ધોળા જ ફૂલ જોયા હતા. મારુતિએ કહ્યું, હું જાતે ત્યાં જનારો ને હું કહું તે ખોટું? છેવટે તકરાર રામરાજાની પાસે પહોંચી. રામચંદ્રએ કહ્યું, ફૂલ ધોળા જ હતા. પણ મારુતિની આંખ તે વખતે ક્રોધથી લાલચોળ થઈ ગઈ હતી. તેથી તે ધોળા સફેદ ફૂલને તેણે લાલ દેખાયા. આ મીઠી વાતનો સાર એટલો કે દુનિયા તરફ જોવાની આપણી જેવી દ્રષ્ટિ હશે તેવી દુનિયા પણ આપણને દેખાશે. તો આ પ્રશ્નોના જવાબ જો તમને મળશે ને, એટલે વિનોબાજી આના લેખક છે, આ પ્રશ્નોના જવાબ મળશે એટલે આપણું સંક્ષેપીકરણ થઈ જશે. જોઈએ આપણે. સ્વામી રામદાસ હંમેશની જેમ લખેલ રામાયણનો કેટલોક ભાગ શિષ્યોનો સમક્ષ વાંચીને સંભળાવતા બોલ્યા કે મારુતિએ અશોકવનમાં જઈને ધોળા ફૂલ જોયા. ગુપ્ત વેશે આવીને કથા સાંભળતા મારુતિએ પ્રગટ થઈ ને તેનો વિરોધ કરતા જણાવ્યું કે એમણે જોયેલા ફૂલ લાલ હતા. ઝઘડો રામચંદ્ર પાસે પહોંચ્યો. રામચંદ્રે જણાવ્યું કે મારુતિની આંખ ક્રોધાતુર હોય, ફૂલો લાલ દેખાયા હતા. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જો આ શું છે? શબ્દ રૂપે પ્રગટેલી ભાવના સમગ્ર જીવન પર સત્તા ચલાવે છે, જનતાને જીતે છે, સંસ્કાર જગાવે છે અને પ્રગતિનો માર્ગ ચીંધે છે. કનૈયાલાલ મુનશી. બરાબર. તો અહીંયા જે આપણું વાસ્તવિક સંક્ષેપીકરણ છે એ પૂર્ણ થાય છે. પછી અહીંયાથી આપણે નીચે જવાની કોઈ જરૂર નથી. અહીંયા PDF જ પૂરી થાય છે મિત્રો. તમને એવું ન થાય કે સાહેબ ક્યાંક સ્કીપ કરે છે કે કાપે છે. બરાબર. તો આવી રીતના આપણે ભાષા વિવેક જે સાહિત્ય છે એ ભાષા વિવેકમાંથી આપણે સંક્ષેપીકરણ પૂર્ણ કર્યું છે. આના સિવાયના પણ આપણી પાસે ઘણા બધા પ્રેક્ટિસ માટેના સંક્ષેપીકરણ છે. બસ તમે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો કે શું તમારે હજુ પણ સંક્ષેપીકરણના આવા વિડીયોઝ જોઈએ છે. તો મિત્રો તમે મને કહેજો તો આપણે લાવતા રહીશું. અને PDF માટે હું તમને કહું છું કે 22 જૂન આઈ થિંક 22 જૂન પછી આપણું ટેલિગ્રામ છે એ ચાલુ થઈ જશે. તમે ટેલિગ્રામની અંદર જોડાઈ જજો. ત્યાં ઓલરેડી આ બધું મેં મૂકેલું છે, ત્યાંથી તમે એને મેળવી શકશો. પણ હમણાં ટેલિગ્રામ બંધ હોવાથી હું આપી શકું તેમ નથી. એ બદલ હું ખરેખર માફી માગું છું આપની. મને ખ્યાલ છે આપણી 30 જૂને તમારી માફ કરજો 19 જૂને તમારી જુલાઈએ પરીક્ષા છે, પણ હું દિલગીર છું એ બદલ. બરાબર. ચાલો, મેં વોટ્સએપમાં બી ટ્રાય કરી છે બટ ઇટ વોન્ટ બી પોસિબલ, એટલે હું હા નહીં પાડી શકું તમને. બરાબર. તમારે ફરી એક વખત સ્ક્રીનશોટ લેવા હોય તો હું એક વખત સ્ક્રોલ કરું છું, તમે જોઈ અને લઈ શકો છો. આ ત્રીજો ફકરો છે. બરાબર. આ મૂળ ફકરો છે આપણો આવયો, અને અહીંયા એનું સાર છે. એક અડધો અહીંયા છે અને બાકીનો ભાગ અહીંયા છે. બરાબર, અહીંયા સુધી. તો તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો. સાથે સાથે આપણો આ બીજા નંબરનો ફકરો છે. આ મૂળ ફકરો છે. તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈ શકો છો. આ એની પહેલી લાઈન અને બાકીનો જે ભાગ છે અહીંયા છે, અહીંયા સુધીના. તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે. ચાલો, એના સિવાય જે આપણો પ્રથમ પેરેગ્રાફ હતો, બરાબર, એ કંઈક અહીંયાથી શરૂ થતો હતો. આ મૂળ ફકરો છે. ઇવન આ પણ મૂળ ફકરો છે. ઓકે. બરાબર. અને આ એનું સંક્ષેપીકરણ છે જે તમને અહીંયા દેખાઈ રહ્યું છે. આ ભાગ છે એનો સંક્ષેપીકરણનો ભાગ છે. ઓકે મિત્રો, આ આપણું ભાષા વિવેકનું પુસ્તક હતું જેની અહીંયા